જય ગુરુભવનમાં, જય મેળીમાં. જો આજનું રાતની રસોઈનું વાળું છે. જમવામાં ખુશી પપ્પાને મોળું એનું મોટું આવી ગયું છે. તો રીંગણની ને ટમેટાની બધું નાખીને ભાજી મોળી બનાવીશ, લસણ નાખીને. આ રોટલી, આ સાવલ, ભાત કહેવાય ને, સાવલ એટલે જય ભાત હિન્દીમાં ચાવલ. આ બટેકાની વેફર છે તો એ તળી છે ઘરે, અને આ કઢી પણ બનાવી છે. તો ખુશી પપ્પાને જમવા દો. ખુશીબેને તો ચાલુ કરી દીધું છે જમવાનું. ખુશીબેને જો ચાલુ કરી દીધું છે જમવાનું, અને વાળુમાં પણ દૂધ આપી દઉં. તો હાલો બધા જમવા તો નહીં આવી શકો, પણ જોઈને તો ખુશી રહેશો તમે બધા. આ વાળુમાં દૂધ આપી દઉં. એમાં એમ કે છે કે ગરમ આપવાનું, પણ ઉનાળો છે એટલે ગરમ નથી જમતા વાળુમાં દૂધ, એટલે એ માટે થઈને ઠંડુ એ ફ્રીજમાં વધારે થવા મૂકી દે એમ કે, એટલે એ માટે થઈને. હવે જયભાઈનું મારું આમાં જો કઢી બનાવી છે. જયભાઈ આમાં કઢી બનાવી, બધા કહે ડબ્બામાં કેમ બનાવી, પણ ડબ્બામાં હે કોઈ લાઈવ નથી, પણ હું ખુદ ને એમ કહું છું, એમાં શું છે ગરમ રે, બોક્સ ને ઢાંકી દો તો ગરમ રહે એમ. અને વાસણ ને ભાઈ માતાજીને દયા છે, આપણે વાસણ થોડા ઓછા હોય અમુક. આપણે તો બધાને કેટલાય આપ્યા, રગોડા ચાલુ થતા હોય નથી આપ્યા. જો જમવા હું પણ બેસી જાઉં. ખુશીબેનને સાસ જોતી છે. ખુશીબેનને શાક ને ઈ તો દેખાડવાનું. આ ભાજીનું રીંગણ ભાજીનું શાક બનાવ્યું છે. તળેલા રીંગણનું શાક બનાવ્યું, મોળું, લસણ બસણ ટમેટા નાખી. મરચું એમાં છે ગરમી અત્યારે બહુ પુષ્કળ છે, એને કેમ કે ઓલી દવા ચાલુ હતી ને એ માટેથી એસિડિટી શું કહેવાય, એસિડિટી થઈ જાય, તો એ નથી બહુ તીખું જમી શકતા. એટલે હળદરવાળું લસણ ટમેટા રીંગણ તળીને શાક મસ્ત બનાવ્યું. એટલે ભાજીને કેમ પીસે એ પ્રમાણે પીસી નાખ્યું, એટલે અસલ મસ્ત થઈ ગયું. અને આ સાવલ ભાત બનાવ્યા, સાવલ બોલાય છે સિંધી ભાષા કરે. આ ભાત પણ બનાવ્યા, અને આ બટેકાની વેફર બનાવી છે તો તળી છે. અને આમાં પણ રોટલી છે, જો ગરમ ગરમ રોટલી પણ બનાવી છે. એમાં શું છે, કોઈ પણ એમ કહેતા બેન કાપડમાં રાખે ગરમ પડી પૂણી, અને મસ્ત અસર રોટલી પણ રહે મસ્ત. આપણે તમારે કઈ જોવે છે બેન ને ખુશીબેન ને શું જોવે બેટા? જોવે ભાજી, એને ભાજી ભાવી ભાવી હો ભાઈ. તાર પપ્પાએ કીધું એમ કરી, એમાં આઈડિયા સારો થયો, છોકરા ખાતા થઈ જાય. આપણને બે જણા રીંગણા શાક ભાવશે, છોકરાને તે કે ભાજી જેવું બનાવી નાખ, છોકરાને ખબર હું પડે કે જમી લેશે. હાસી જામાં પડી ગયો ને ખુશીબેન શાક ને મજા આવી ગઈ ને. કઢી ભાતે સરસ થયા. ખુશી પપ્પા કે કઢી કે હું કહું એ પ્રમાણે બનાય. તો તમે શું કીધું તું? મરચું નાખતી જ નહીં. હા, મરચું નહીં નાખતી, તો મરચું નથી નાખ્યું. કાલે એલા પાન આવે ને એ પાનથી પણ વઘારી એટલે સ્વાદ આવે. અને જો કે સીમલું મરચું આવે એ પણ નાખ્યું પાછું મોડું, એમ નામ તો કઢી નો ગમે. ને લીમડો નાખ્યો થોડો, અને રાઈ જીરેથી વઘારી દીધી, થોડીક હળદર ઉમેરી, બરોબર ને? તો જો અમે આ લોકો આવો વિડીયો જમવાનો બનાવી, બધા કોમેન્ટમાં મેસેજમાં એમ કે તમે કે એટલે રસોઈના વિડીયો આવે સરસ આવે છે, બહુ મસ્ત. બસ આવીને આવે એ કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરતા રહેજો, વિડીયા જોતા રહેજો, અમે ખુશ રહીએ, રાજી રહીએ, બરોબર ને? અને કાલે બહાર જવાનું ઈચ્છા છે, દાળ ભાત ખાવાની. કાલે જો પેસે ખુશી પપ્પા કે હું કેનું કાલે દાળ ભાત ખાવાની ઈચ્છા છે. દાળ બાટી ખાવા જવાની ઈચ્છા છે, પણ આજે કાલે કા પ્રમદી છે, હવે કે છે જાવું છે તો લઈ જવાના છે બધાને. તો અમે જાશું બધાય. ચૈત્ર મહિનો આમનો પૂરો થઈ ગયો, ત્યાં આવશે ગણેશ ચોથ, આવશે ગણપતિ બાપાની. હાલો, જય માતાજી, જય ગુરુ ભવાની માં, જય ભાઈ. બોલો કઈ કહેવાનું? લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અમે તમને નહીં ભૂલી. અમે આ બધું કોનું કહેવાનું હતું? દાળ ભાત ખાવા જવાનું પપ્પાનું હતું. ઠીક, આ ખુશી બેન આજ તમને કીધું.
કાલે એને કીધું એટલે તો ઈ પપ્પા લઈ જાય છે. હા ના કાલ બાપ દીકરી 2:30 વાગે પછી ફોન જોતા હતા તો નક્કી કર્યું એક હતું ફેસબુકમાં એક ફેસબુકમાં લાલુભાઈ દાલબાતી વાળા, લાલુભાઈ લાલુ નહીં બાબુભાઈ. બાબુભાઈ દાલબાતી વાળા, બાબુલાલ દાલબાતી વાળા, હા. સરથાળા એવું કંઈક જઈએ તરતાણા જગતનગર રિંગ રોડ, રિંગ રોડ ને અમારે જવાનું છે એમને ફોને પણ કરી દીધો છે અને ચોક્કસના જાસુ રાજસ્થાનની વિડીયો ઉતરશે. કહેવાય ને રાજસ્થાનની પણ ખાવા વિડીયો જવાનું છે ત્યાં ઉતરી હવે દાળ બાટી કરે મને તો 1-2 વાર ખવડાય પણ મને મગજમાં નથી આવતું. હવે કાલ પાછું જાવું. આપણે ક્યાં ખાધી ભાવનગર ખાધી હતી ઓલા પણ ત્યાં ખાધી હતી દાળ બાટી તો કાલે અમે જાશું અથવા પમડી જાશું તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરો ભૂલતા નહીં અમને અમે તમને નહીં ભૂલી લાઈક એમ કેટલાનો? 4 લાઈક નો નહીં, 101 લાઈક, 101 લાઈક, 101 છે એમ કરવાની 101 લાઈક કરવાનો ટાર્ગેટ. 101 લાઈક કરી દેજો. અમારા જયભાઈ કહે છે હવે જયભાઈને આજે તો રજા હતી કાલે પેપર પાછું ગણિતનું અઘરામાં અઘરું કાલે છે ને પેપર હા, એવું થાય જાવું જ નથી સ્કૂલે. બેટા જો એની તમારી જિંદગી છે અમે તાર પપ્પા જો પછી કેવી જિંદગી છે હાલત અમારી તો પણ ગણી- અમે તમને પૂરું પાડી દઈએ ને. ગણિતમાં થોડીક ભી પડે. તમે જો ભણશો તો તમારી પેટી હારી થાય એટલે ઈ પ્રમાણે ગણિત તો પાવરફુલ આવડું જ જો બેઠા પેલા તો અત્યારે તો હાલો તમારા જમાનામાં તો મોબાઈલ કેલ્ક્યુલેટર આપણા જમાનામાં તો આમ હિસાબ કરતા બેઠે એવું હતું ભણતર અને અત્યારે તો બધું કોમ્પ્યુટર યુગ આવી ગયો એટલે એ પ્રમાણે રહેવું પડે ભણવું પડે એટલે આગળ વધો એવી અમારી મા બાપની પ્રાર્થના છે બરોબર ને એટલે લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બધાએ આજ તો જઈએ મને સબસ્ક્રાઇબ નો બધાએ બહેનો પણ બધાએ સારા સબસ્ક્રાઇબ કર્યા બધાએ ભાઈ કાકા દાદા બાપા બધાએ પણ એવા ને એવા કરતા રહેજો બસ ખૂબ ખૂબ આશીર્વાદ તમને બધાને ધન્યવાદ 101 લાઈક કરી દેજો બધાય થઈને. 101 લાઈક કરી દેજો જયભાઈ કે ઈ પણ અંગૂઠો મારી દેજો બધાય. પપ્પાને બેચારાને નજર રાખજો હા બેટા વેકેશન મહિનો છે જમવામાં દીકો દીકરી તમે ઈ ક્યાં ફૂટી જાવ બેટા હે એના ભાગનું ઘણું આપી રે કા નથી આપતા આપે જ છે વેકેશન મહિનો ઘણું તારા ભાગનું લાડ છે મારો દીકો હા મારો બાપુ તોય તાર પપ્પા કીધા કે સાસ કેમ આપી દૂધ આપ્યું હોત તો ઈ પછી છે ને એવું નથી ઈ રાતે અગાસીમાં જાય ને ત્યારે પીહે ગ્લાસમાં એ ભલે બીજા હાથે આપી તમને ઈ કદી પાતા નહીં જમે દે. મને એટલે હાલો જય મને ઠંડી છાશ પીવો ને. ભવાનીમાં, જય ભવાનીમાં, જય ગાત્રમાં, જય મેરડીમાં. લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અમે લોકો તમને ભૂલશું નહીં જય માતાજી.